દુઃખનું કારણ ઉપદેશક વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક શહેરમાં એક આલિશાન અને આલિશાન ઘર હતું। તે શહેરનું સૌથી સુંદર ઘર માનવામાં આવતું હતું। જ્યારે લોકોએ તેને જોયો ત્યારે તેઓ તેની પ્રશંસા કરવા સિવાય મદદ કરી શક્યા નહીં। એકવાર ઘરનો માલિક કોઈ કામ માટે થોડા દિવસો માટે શહેરની બહાર ગયો। થોડા દિવસો પછી જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેના ઘરમાંથી ધુમાડો નીકળતો હતો। નજીક જતાં તેણે જોયું કે ઘરમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે। તેનું સુંદર ઘર બળી રહ્યું હતું। ત્યાં દર્શકોની ભીડ હતી જેઓ તે ઘર સળગતા જોઈ રહ્યા હતા। પોતાના સુંદર ઘરને પોતાની નજર સમક્ષ સળગતું જોઈને તે માણસ ચિંતિત થઈ ગયો। તેને સમજાતું નહોતું કે હવે શું કરવું। તમારા ઘરને બળી જવાથી કેવી રીતે બચાવવું। તેણે લોકોને મદદ માટે વિનંતી કરવાનું શરૂ કર્યું કે કોઈક રીતે તેના ઘરને સળગતા બચાવી શકાય। એ જ વખતે તેનો મોટો દીકરો ત્યાં આવ્યો અને બોલ્યો, પિતાજી, ગભરાશો નહીં, બધું સારું થઈ જશે। આનાથી થોડો ગુસ્સો આવતા પિતાએ કહ્યું, હું કેવી રીતે ગભરાઈશ નહીં, મારું સુંદર ઘર બળી રહ્યું છે। પુત્રએ જવાબ આપ્યો, પિતાજી, કૃપા કરીને મને માફ કરો। એક વાત છે જે હું તમને આજ સુધી કહી શક્યો નથી। થોડા દિવસો પહેલા મને આ ઘર માટે ખૂબ જ સારો ખરીદનાર મળ્યો। તેણે મને ઘરની 3 ગણી કિંમતનો પ્રસ્તાવ મૂક્યો। ડીલ એટલી સારી હતી કે હું ના પાડી શક્યો નહીં અને મેં તને કહ્યા વગર ડીલ ફાઇનલ કરી દીધી। આ સાંભળીને પિતાએ રાહતનો શ્વાસ લીધો અને નિરાંતે ઊભા થયા, જાણે બધું બરાબર હતું। હવે અન્ય લોકોની જેમ તે પણ દર્શક બનીને તે ઘર સળગતું જોવા લાગ્યો। ત્યારે તેનો બીજો દીકરો આવ્યો અને બોલ્યો, પિતાજી, અમારું ઘર સળગી રહ્યું છે અને તમે અહીં આરામથી તેને સળગતા જોઈ રહ્યા છો। તમે કંઈક કેમ નથી કરતા? દીકરા, ચિંતા કરવાની કોઈ વાત નથી। તમારા મોટા ભાઈએ આ ઘર ખૂબ સારી કિંમતે વેચ્યું છે। તે હવે આપનું નથી, તેથી હવે કોઈ વાંધો નથી, પિતાએ કહ્યું। પિતા ભાઈએ સોદો કર્યો હતો, પરંતુ હજુ સુધી ડીલ ફાઇનલ થઈ નથી। અમને હજુ પૈસા પણ મળ્યા નથી। હવે મને કહો કે આ સળગતા ઘરનો ખર્ચ કોણ આપશે? આ સાંભળીને પિતા ફરીથી ચિંતિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે કેવી રીતે આગ પર કાબૂ મેળવવો। તેણે ફરીથી નજીકમાં ઊભેલા લોકોની મદદ માટે વિનંતી કરવાનું શરૂ કર્યું। ત્યારે તેનો ત્રીજો પુત્ર આવ્યો અને બોલ્યો, પિતાજી, ખરેખર ચિંતા કરવાની જરૂર નથી। હું હમણાં જ તેને મળવા આવું છું જેની સાથે મોટા ભાઈએ ઘરનો સોદો કર્યો હતો। તેણે કહ્યું છે કે હું મારી વાત પર સાચો છું। મારા આદર્શો કહે છે કે ગમે તે થાય, વ્યક્તિએ પોતાની જીભને વળગી રહેવું જોઈએ। તેથી હવે, ગમે તે થાય, મેં વચન આપ્યું છે કે હું ચોક્કસ ઘર ખરીદીશ અને તેના માટે ચૂકવણી પણ કરીશ। પિતા ફરી ચિંતામુક્ત થયા અને ઘર સળગતું જોવા લાગ્યા। બોધ મિત્રો, એક જ પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન અલગ હોઈ શકે છે અને આ વર્તન તેની વિચારસરણીને કારણે છે। ઉદાહરણ તરીકે સળગતા ઘરના માલિકને લો। ઘર પોતે જ સળગતું હતું, પરંતુ તેના માલિકની વિચારસરણી ઘણી વખત બદલાઈ અને તે વિચાર સાથે તેનું વર્તન પણ બદલાઈ ગયું। વાસ્તવમાં, જ્યારે આપણે કોઈ વસ્તુ સાથે જોડાયેલા હોઈએ છીએ, જ્યારે તે છીનવી લેવામાં આવે છે અથવા જતી રહે છે ત્યારે આપણને દુઃખ થાય છે। પરંતુ જો આપણે આપણાથી અલગ રીતે કંઈક જોઈએ છીએ, તો આપણે એક અલગ સ્વતંત્રતા અનુભવીએ છીએ અને દુઃખ આપણને સ્પર્શતું નથી। તેથી, દુઃખી થવું કે ન થવું એ સંપૂર્ણપણે આપણા વિચાર અને માનસિકતા પર આધાર રાખે છે। આપણા વિચારોને કાબૂમાં રાખીને કે તેને યોગ્ય દિશા આપીને આપણે ઘણા દુઃખ અને સમસ્યાઓથી બચી શકીએ છીએ, પરંતુ જીવનમાં નવી ઊંચાઈઓ પણ મેળવી શકીએ છીએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।